સર્વેશ્વરજી અને વૈદેહજી વતી છે. હું વૈદેહજી વતી પાવર ઓફ એટર્ની હોલ્ડર છું લીગલ. અને આ વિવાદ એટલો છે કે ગાદી ઉપર નિર્ણય લયા વગર કોઈએ બેસવું નહીં. અને એ બાબતમાં અત્યારે અમને સ્ટે મળેલો છે કે જ્યાં સુધી સામેવાળા એમના ડોક્યુમેન્ટ્સ રજૂ ના કરે ત્યાં સુધી 1/8 સુધીનો સ્ટે મળ્યો છે. સિચ્યુએશન બી ધ વે ઇટ શુડ બી. સર, એનું એવું કેવું છે કે એમને શિષ્ય તરીકે જાહેર કરેલા છે. તમે કઈ રીતની કોર્ટમાં રજૂઆત કરી? આપણે એ જ કીધું છે કે જો તમને જાહેર કર્યા તો એના ડોક્યુમેન્ટ્સ કોર્ટમાં રજૂ કરો. હજુ સુધી એમને કોર્ટમાં રજૂ નથી કર્યા. એ પણ વાત છે, એ લોકોએ નોટિસ મોકલાવી અને નોટિસનો જવાબ અને નોટિસ પ્રિન્ટમાં આપેલી કે ભાઈ અમને શિક્ષા નથી મળતા, કારણ કે એના ક્રાઇટેરિયા બંધ બેસતા નથી. જો એવી નોટિસ એમને મૂકી હોય તો એ કોર્ટમાં મૂકીએ તો એની સામે અમારી પાસે જે જવાબો છે, અમારી પાસે જે લેટર છે એ લેટર અમે લોકો પ્રોડ્યુસ કરીશું. મંદિરની વાત પોસ્ટ હવે એ જ એમની વિચારશ્રેણી બતાવે છે કે કોઈને મંદિરમાં આવતા રોકવા એ કેટલા હદે આપણા સનાતન ધર્મમાં યોગ્ય છે એ આપ સૌ ડિસાઇડ કરી શકો છો. સંપત્તિની મેટર છે કે સંપત્તિની મેટર નથી. આ મેટર એ સનાતનના સન્માનની અને સનાતનના વિશ્વાસની છે. સંપત્તિની આમાં કોઈ લેવા દેવા નથી. સર, જે બે શિક્ષકો છે તમારા તરફના અને જે અત્યારે બેઠેલા છે, કેટલા સમયથી છે? એ વર્ષો થઈ ગયા. એમાં ઓલમોસ્ટ 90s થી છે બંને શિષ્ય, એવું મારા ધ્યાનમાં છે. ગાદીપતિ કેવી રીતે નક્કી થતા હોય? ગાદીપતિ એ ગુરુ પરંપરાથી નક્કી થતા હોય છે. એ ગુરુ ડિક્લેર કરીને જાય એવું હોય છે કે ગાદીપતિ ગુરુ પરંપરાથી હોય છે. અચ્છા, જે ગુરુ છે, ગુરુ એક્સપાયર થઈ ગયા, એનું નામ શું હતું? રામેશ્વરજી હતો. જે ગાદીપતિ હોય છે તે શિષ્યને ગાદી સોંપીને જતા હોય છે, તો આ વિવાદ ક્યારે થયો છે? ગાદીપતિના અવસાન પછી? ને તમે કેવી રીતે કોર્ટમાં આગળ થયા છો? એટલે આમાં 19મી ડિસેમ્બરે ગુરુજીનું ડેથ એનિવર્સરી હતી. એટલે એવું હતું કે એ વખતે કદાચ બધા જે મોટા સંત છે કે મોટી આપણી જે પરંપરાના ગાદીપતિઓ છે એ લોકો ભેગા થઈ અને આનો નિર્ણય લેશે કે બેમાંથી કોને ગાદી ઉપર બેસાડવા. જેમાં એક બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે કે જે આની પહેલાં ગુરુજી હતા એમને એક લેટર એક બહુ મોટા સંતને લખેલો, એ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરવાનો હતો એમાં. પણ એની પહેલાં અત્યારે અમને એવા મેસેજ મળ્યા કે ભાઈ આ એમની જાતને ખુદ ગાદી ઉપર બેસાડવા માગે છે, એટલે અમે લોકો એ બાબત લઈને કોર્ટમાં સ્ટે માટે ગયેલા. અને એમાં અત્યારે અમને ટેમ્પરરી સ્ટે કોર્ટે આપેલો છે 1/8 સુધી. જબરજસ્તી ગાદી પર બેઠા છે એનું નામ? 8/1 સુધી. જે જબરજસ્તી ગાદી પર બેઠા છે એનું નામ? સરેશ્વરજી. 1/8 સુધી મળે છે કે 8/1? 1/8 ફર્સ્ટ 8/1 સુધી. સોરી 8/1 સુધી. 8/1 સુધી. એમને કોર્ટે ઇનફ ટાઈમ આપ્યો પણ એમને એમના ડોક્યુમેન્ટ્સ કોઈ રજૂ નથી કર્યા. એ બેઝ ઉપર અમને સ્ટે મળ્યો છે. ના પહેલાથી છે, પણ એવું બધા વડીલોનું એવું માનવું હતું, જે આપણા અખાડા છે લોકો છે, કે આમાં એવો નિયમ હોય છે. એટલે નિયમ નથી હોતો પણ લગભગ એવું હોય છે કે જેની ગાદી હોય એના જન્મદિવસ આવતો હોય કે ડેથ એનિવર્સરી આવતી હોય કે મંદિરનું કંઈક આવતું હોય એ દિવસે આ ગાદી ડિક્લેર કરે એમ લગભગ ઓવરઓલ. તો એ આધારે એવું હતું કે આ 19 ડિસેમ્બરે એમનું આવે છે તો એ વખતે ડિક્લેર કરવાના હતા.